નમસ્તે દોસ્તો, હું મગન ભંડેરી. યુનિવર્સલ બાર્ટર સિસ્ટમ આની અંદર એક સ્માર્ટ પ્રોજેક્ટ છે, સ્માર્ટ વિલેજ. એટલે આપણને સજે કેમ થાય કે સ્માર્ટ વિલેજ એટલે એ ગામ આખું વાઈફાઈ હોવું જોઈએ, એ ગામની અંદર બધી સુવિધાઓ હોવી જોઈએ. એ બધું તો છે ને, અત્યારે લોકોએ પહોંચાડી દીધી છે, કંઈક સરકારે બી પહોંચાડી દીધી છે. સ્માર્ટ વિલેજ એટલે આપણે એના કરતાં પણ અપ વિચાર ધરાવીએ છીએ. સ્માર્ટ વિલેજ એટલે શું? દરેક ગામ છે એમાં દરેક લોકોની ઘરે અત્યારે સ્માર્ટફોન છે, ઇન્ટરનેટ કનેક્શન છે, બધું જ છે જ એના પાસે, મોબાઈલમાં છે જ ઇન્ટરનેટ. તો સ્માર્ટ વિલેજમાં આપણે કેવું કરવા ધારીએ છીએ કે આપણે રોજ વાંચીએ પેપરમાં ને ન્યૂઝમાં, ઓહો ડોલર હવે રૂપિયો નીચે પડી ગયો, ડોલર એટલો હાઈટ થઈ ગયો ને, 60 રૂપિયા હતા ને 16 રૂપિયા હતા, ત્યાંથી અત્યારે 90 પહોંચવા આવ્યો છે, નામ છે તેમ છે. પણ આપણે કોઈ દી વિચાર કર્યો કે આના આપણે શું યોગદાન આપી શકીએ? એમ નહીં, આવો વિચાર નહીં આવે. કારણ કે તમે દરેક લોકોને પ્રશ્નો પૂછો ને કે ભાઈ ખેતર કોનું, તો કે મારું. આ ગાડી કોની? મારી. આ પરિવાર કોનો? મારો. ઘર કોનું? મારો. આ દેશ કોનો? આપણો. ત્યાં મારો નથી, ત્યાં આપણો. ત્યાં જો મારો થઈ જાય ને તો મારે યોગદાન દેવાનું થાય, કારણ કે ગાડી મારી છે એટલે પેટ્રોલ મારે પૂરવું પડે. આપણો હોય એટલે શું થાય? પૂરું હોય પૂરશે, અટે ઘટે. અટે ઘટે આપણે કરવા દેવાનું નથી, બરાબર? હવે તો આના માટે આ સ્માર્ટ વિલેજ શું યોગદાન આપી શકે? આજે મને એમ કહ્યું કે ભાઈ મારે કંઈક દેશ માટે કરવાનું, એટલે મને એમ થાય કે હવે હું કરીને શું કરે, મારે હું ગણાશે? એમ 140 કરોડ જનતા છે, એક જણો નહીં કરે તો શું ફરક પડશે? આવું નથી દોસ્તો. આજે જો નાની શરૂઆત કરશું તો કાલે વૃક્ષ બનશે, તો એના ફળ તમને ચાખવા મળશે. તો સ્માર્ટ વિલેજ કેવું છે? આપણે દરેક ગામ છે ગુજરાતની અંદર, માનો કે 18,000 ગામડા છે અંદાજિત. 18,000 ગામડાની એક વેબસાઇટ છે, દરેકની વેબસાઇટ એક. આ વેબસાઇટના 3 થી 4 પાર્ટ હશે. આ વેબસાઇટમાં એ ગામ વિશેની તમામ બધી માહિતી હશે. બીજું, સ્કોપ નામનો જે ફોલ્ડર હશે કે આ ગામની અંદર કયા કયા સ્કોપ છે, કે ભાઈ આની અંદરથી એગ્રો ટુરિઝમ વિકસિત છે તો કે યસ, તો એના વિશે લખેલું હશે. આની અંદર એવો કોઈ સ્પોટ છે જ્યાં પિકનિક પોઈન્ટ બની શકે એમ છે તો કે યસ, ઓકે, તો એ છે. આની અંદર એવી કોઈ વસ્તુ છે કે જે ધોધ છે, કે કુદરતી વાતાવરણ છે, અથવા કોઈ પણ એવી વસ્તુ જે ભગવાને યુનિવર્સે માત્ર તમારા જ ગામને આપેલી છે, કે એક સારી વસ્તુની અમૂલ્ય ભેટ, તો એને લોકો સુધી પહોંચાડવી છે, તો આ સેન્ટ્રલાઇઝ પહોંચશે. આ સ્માર્ટ વિલેજ પ્રોગ્રામ છે ને એ વેબસાઇટ દ્વારા પહોંચશે. આ એક થઈ ગયો સ્કોપ. બીજું, હવે આની અંદર તમારા ગામના જે યુવાનો છે એની પાસે કોઈ આઈડિયા સારા છે તો એક આઈડિયા પ્લેટફોર્મ હશે એની અંદર. એમાં તમારી પાસે કઈ નવા વિચારો છે, ગામ માટે કંઈક કરવાની કેવના ધરાવો છો, તો તમે એમાં લખો. તો આ વસ્તુ દેવાવાળા ગામ પડ્યું જ છે ઘણું બધું. એ લોકોને કંઈક સારી જગ્યાએ સારી વસ્તુ થાય ત્યાં કરવું જ છે કામ, પણ એની પાસે ખબર નથી કે મારે ક્યાં દેવું. તો સ્માર્ટ વિલેજનો આ બીજો કોન્સેપ્ટ થયો કે જે આઈડિયા પ્લેટફોર્મ. હવે ત્રીજો, જે આની અંદર ત્રીજો ઓપ્શન છે, એ તમારા ગામની એક ન્યૂઝ ચેનલ ગણો, અથવા તો લાઈવ કેમેરા ગણો, કે લાઈવ સ્ક્રીન ગણો, એ હશે. તમારા ગામની અંદર કંઈક પણ સારા બનાવ બને છે, તમે સુરતમાં રહ્યો છો તો અમદાવાદમાં સિટીમાં રહ્યો છો, તમારે જાણવું છે કે મારા ગામમાં નવું શું ચાલી રહ્યું છે, તો તમારા ગામનો એક વ્યક્તિ, યુવક અથવા યુવતી તમારા ગામ વિશે કંઈક નવું બનાવ બનતો હોય એના વિશેની બધી માહિતી એમાં લાઈવ સ્ક્રીન ઉપર આપતી હોય, એટલે તમે એક તો ગામ સાથે કનેક્ટેડ રહેશો. ત્રીજું, કોઈ એવી સારી પ્રવૃત્તિ થાય છે, તમારા ગામમાં કોઈ સારો મંદિરમાં પ્રસંગ થયો છે, તો તમારે કોઈ માથે દોડવાની જરૂર નથી, તમારા આ લાઈવ સ્ક્રીનની અંદર આપી દો. તમારું આખું ગામ જે બહાર વિદેશ રહી છે અથવા અહીંયા રહી છે એ બધાએ જોઈ શકશે. આ એનો ત્રીજો કોન્સેપ્ટ થયો. ચોથો કોન્સેપ્ટ, આ ખાસ જરૂરી છે, આ આપણે બાર્ટર સિસ્ટમની અંદરનો આ મેઇન પાર્ટ આ છે. હવે તમારા ગામની અંદર માની લો કે એવા વ્યક્તિઓ છે કે એની પાસે કંઈક કળા છે, આવડત છે, તો એની પાસે પ્રોડક્ટ છે, બનાવવાની તાકાત છે. હવે એ વ્યક્તિ જો ત્યાંથી નિર્માણ કરશે, અત્યારે એ નથી કરી શકતાનું કારણ એની પાસે માર્કેટ નથી. હવે માર્કેટ કોણ આપશે? આપણે આપશું, આ સ્માર્ટ વિલેજના આ વેબસાઇટ થકી. હવે માની લો કે એક જ વ્યક્તિ છે, એની પાસે આવડત છે કે ભાઈ નાળિયેરના છાલામાંથી ગણપતિની મૂર્તિ બનાવવી, ઓકે, કે જેને આપણે ઇઝીલી પાછી પાણીમાં પ્રવાહિત કરી શકીએ, અને એ પાણીમાં નાખશો એટલે પાછી ખુલી જાય એટલે એનો જે ખાતર બની ગયું એ પાછું આપણે છોડમાં નાખી શકીએ. આવો કોન્સેપ્ટ ધારી લ્યો કે એની પાસે છે. હવે એને ખબર નથી કે હું ક્યાં વેચી શકીશ. તો આવી જે વસ્તુઓ નિર્માણ કરે છે એમાં એને કોઈ ચાઇનાથી માલ મંગાવવાનો નથી, માત્ર ને માત્ર ભારતની જ વસ્તુઓ છે, અને ભારતની જ આવડત અને બુદ્ધિથી આ વસ્તુનું નિર્માણ થાય છે.
તો આવી જેટલી પણ વસ્તુઓ ગામડાની અંદર નિર્માણ થાય છે એની પાસે એનું માર્કેટ નથી, એટલે આ લોકો શું કરે છે, વિદેશથી જેટલી વસ્તુ તમે લાવશો એટલું તમારું ઊંડિયામણ બહાર જવાનું, એટલું બહાર જશે તમારું. તમે વિદેશના, હવે તમે એમ માનો કે ભાઈ ડોલર, બીજા દેશમાંથી કોઈ પણ માલ મંગાવો એટલે ડોલર સિવાય ચાલે નહીં, બરાબર? એટલે ડોલર માંગો, જેટલી વાર માંગ વધારો એટલી વાર ડોલરનો ભાવ વધે, ભારતનો રૂપિયો હેઠો જતો જાય. તો તમે ધીમે ધીમે આની અંદર એફર્ટ આપો કે અમુક એવી વસ્તુઓ છે જે આપણા ગામડું બનાવી શકે છે, તો એ ગામડામાં બનાવડાવો. એ આજે નહીં તો કાલે ભારતની જીડીપી ઉપર ખાસ અસર કરશે, કારણ કે જેટલી વસ્તુ તમારા ને તમારા ગામમાં તમારા ઘરમાં બની ગઈ છે એના માટે તમારે વિદેશના પૈસાની જરૂર પડી નથી, વિદેશની વસ્તુની જરૂર પડી નથી. હવે માની લ્યો કે એને આ ગણપતિ બનાવ્યા છે, તો એને ખબર છે કે હું મારા ગામમાં વેચી આજુબાજુમાં વેચી તો બહુ તો 500,000 પીસ વેચીશ નહીં. હવે માનો કે બાર્ટર કોમ્યુનિટીની અંદર આપણી પાસે માનો કે ગુજરાત લેવલે 50,000 થી 60,000 વેપારીઓ એવા છે જે ડેરી, કરિયાણા, જે ડાયરેક્ટ લોકો સાથે સીધા સંલગ્ન છે, આવા છે. હવે એ 50,000 લોકો એમ કે ભાઈ 2 ગણપતિ અમને મોકલી દો. આ વખતની ગણપતિનું જે ઉત્સવ આવે, ગણપતિ ઉત્સવ, એમાં અમારે કાંઈ નહીં, વધીને 2 મૂર્તિ તો અમે તમારી વેચી દઈશું. એક્ઝામ્પલ તરીકે એક મૂર્તિની કિંમત 100 રૂપિયા કે 150 રૂપિયા છે, એક્ઝામ્પલ 100 રૂપિયા લઈ લ્યો. હવે એને 1 લાખ મૂર્તિ વેચી, એ ગામડાની એ વ્યક્તિ છે, વિચારો 1 લાખનો ઓર્ડર આવી ગયો એને અગાઉથી, 50,000 વેપારીએ કીધું કે અમને 2 આપી દો. હવે 1 લાખ મૂર્તિ એટલે 100 રૂપિયા એટલે કે 1 કરોડનો બિઝનેસ થયો. હવે ગામડાનો વ્યક્તિ ત્યાં બેઠો જો 1 કરોડનો બિઝનેસ કરી શકે, આવી તાકાત કોઈનામાં હોય તો આ સ્માર્ટ વિલેજ કોન્સેપ્ટમાં જ છે. તમારી પાસે આવડત છે પણ તમારી પાસે બાજાર નથી. બાજાર ક્રિએટ કરવું હોય તો એનો બેસ્ટ ઓપ્શન યુનિવર્સલ બાર્ટર સિસ્ટમ. આની અંદર સેન્ટ્રલાઇઝ અમે ગ્રાહકોને તો આની અંદર સામેલ કરીએ છીએ, ક્રિએટિવ જે મેન્યુફેક્ચર કરે છે એને આમાં લઈએ છીએ અને વેપારીને લઈએ છીએ, ત્રણેયનો સમન્વય એટલે યુનિવર્સલ બાર્ટર સિસ્ટમ. આનાથી ગામડું ધીમે ધીમે આગળ આવશે. આ ગામની અંદર જેટલી પણ વસ્તુ, માનો કે ઇકો ટુરિઝમથી માંડીને કોઈ પણ હોય, કાંઈ પણ વસ્તુ હોય, એ બધું આ સેન્ટ્રલાઇઝ વેબસાઇટમાં દેખાતું હોય. મને આ ગામની અંદર કોઈ વ્યક્તિ એવો છે કે જે એડવોકેટ છે, મારા ગામમાંથી કોઈ કલેક્ટર છે, મારા ગામમાંથી કોઈ સારી પોસ્ટ ઉપર છે, મારા ગામમાંથી કોઈ ડોક્ટર છે, એની તમામ માહિતી એમાં હશે. સારા લોકો, સારી વસ્તુ, ગાય આધારિત કોઈ ખેતી કરે છે તો એની કેટલી પ્રોડક્ટ છે, એ ખેડૂત પોતાનો માલ ત્યાં મૂકી શકશે એ વેબસાઇટની અંદર પોતે. આમાં હું ખેડૂત છું આ ગામનો, આ મારો મોબાઈલ નંબર છે, આ મારો વર્ચ્યુઅલ આઈડી છે ને આટલી મારી પ્રોડક્ટ છે. આનું પ્લેટફોર્મ પૂરું પાડશું આપણે એને વેચાણ માટેનું. ને એ જ વેબસાઇટ ઉપર જઈ, હવે માની લ્યો કે આજે હું અહીંયા રહું છું અમદાવાદ, સુરતની અંદર. હવે મારે જમીન નથી ગામડે, ધારી લ્યો કે એક્ઝામ્પલ તરીકે છે, મારે તો છે પણ નથી એમ માની લ્યો. તો હવે હું ઘઉં ક્યાંથી લઉં છું? બહારથી. અહીંયા વેપારી આવે કે મધ્યપ્રદેશના બહુ સરસ ઘઉં આવ્યા છે, આ છે તે છે, લઈ લ્યો. ઓકે, વેપારી ક્યાંથી લાવે છે, શું લાવે છે, કંઈ ખબર નથી. તમે એમ કહો ભાઈ 5 કટ્ટા મારે જોઈએ છે, આપી જાય. તો હવે તમે શું કરો? પહેલું કામ, તમારા જ ગામની વેબસાઇટમાં જાઓ. ઓકે, ગાય આધારિત ખેતી કોણ કરે છે? કે ફલાણા ખેડૂત XYZ. ઓકે, એની પાસે હાલમાં સ્ટોક છે, હા હાલ્યો ભાઈ પૈસા તમને ગૂગલ કરી દઉં, તમે મને મોકલી દો. તમારા ગામમાંથી કઈ પણ અનાજ, કઠોળ, હાથે તમારા ગામનો ખેડૂત સમૃદ્ધ થાય એ માટે તમે બીજાની જગ્યાએ તમારા ગામના ખેડૂત પાસેથી લ્યો ભાઈ. હા, એની પાસે નથી માલ તો તમે લ્યો બીજેથી, અમને કોઈ પ્રોબ્લેમ નથી, એ વેપારી આપણા જ છે. પણ પહેલી પ્રાયોરિટી તમારા કોઈ પણ વસ્તુ અને કોઈ પણ જીવન જરૂરીની કોઈ પણ સાધન સામગ્રી માટે તમારા ગામને પ્રાયોરિટી આપો. ગામ સદ્ધર થશે તો જ તમે એને સમાજ સદ્ધર થશે, બાકી થશે નહીં. તમને એમ લાગતું હોય કે આ મારી વાતમાં થોડોક દમ છે, આના ઉપર વિચારી જોજો કે જેદી તેદી કામમાં આવશે ને મારો પરિવાર, મારા ઓળખીતા, મારું ગામ એ જ આવશે. સમજો કે મારે અચાનક દવાખાનું આવી ગયું અથવા મારી ઘરે કંઈક લગ્ન પ્રસંગ આવી ગયો, તમે રોજ તમારી બાજુની દુકાનેથી ડેઈલી સર્વિસ, તમે અનાજ, કરિયાણું, દૂધ દરરોજ લ્યો છો, એને ખાલી જઈને એટલું કહેજો હવે લાખ રૂપિયાની મદદ કર, મારે લગ્ન આવ્યા છે, તો શું થશે? વિચારું જોઈશ. એ જ જગ્યાએ તમારા ગામનો કોઈ વ્યક્તિ હશે તો, જે ગામને તમે સદ્ધર કર્યું છે, તમારા ગામના 5 યુવાનોને તમે આખા ગામના જે 12 લોકો જે વયા ગયા છો એ પરિવારે થઈને એને બધાને સદ્ધર કર્યા છે, અને એ લોકોને આજ ખબર પડે કે યસ આ ભાઈની ઘરે પ્રસંગ છે, તો એ ગામ કહેશે તમને વેબસાઇટના માધ્યમથી
કે બોલો ભાઈ શું તકલીફ છે, મુંજાતા નહીં, અમે બધા બેઠા છીએ, અમે 10 જણા આપણા ગામ અને આપણા ગામના સપોર્ટ ત્યાં આગળ આવ્યા છીએ, બધાએ 10,000 આપશું, 1 લાખ રૂપિયાનું તમારું કામ ઇઝીલી નીકળી જશે. કારણ કે એને ખબર છે, એને ભરોસો છે કે મારા જ ગામનો છે, આજ નહીં તો કાલ મને પૈસા આપી જ દેવાનો છે, ઓલા નહીં તમારે દઈ જ દેવાના છે. તો આ ક્યારે નિર્માણ થાય? ગીવ એન્ડ ટેક. તમે પેલા કંઈક આપો તો તમે માગી શકશો. તો આવો એક સરસ મજાનો આ કોન્સેપ્ટ છે સ્માર્ટ વિલેજ. સ્માર્ટ વિલેજને આપણે આ દિશામાં લઈ જઈ રહ્યા છીએ કે દરેક ગામ સેન્ટ્રલાઇઝ જોડાયેલું હોય અને પહેલી પ્રાયોરિટી હું મારા ગામને આપીશ, અને ગામડાનું જે કાંઈ પ્રોડક્ટ છે એને હું સેન્ટ્રલાઇઝ ત્યાંથી ઉત્પન્ન કરી અને ગ્લોબલ માર્કેટની અંદર એનું વેચાણ કરવા માટેના પૂરા પ્રયત્નો કરીશ. એની જે પ્રોડક્ટ છે એનું માર્કેટિંગ હું કરીશ, કારણ કે મારા ગામનો છે, મારો છે. આવી જ્યારે ભાવના પેદા થશે તો એ વ્યક્તિ આજે એક નાના યુનિટથી કામ કરી રહ્યો છે ગામમાં, એ મોટા યુનિટમાં જશે અને સારા એવા પૈસા કમાશે અને જીડીપીની અંદર બહુ મોટો ફાળો હશે. તમે ખાલી કલ્પના કરજો કે 18,000 ગામડાની અંદર 2 પ્રોડક્ટ બનતી હોય અને 36,000 પ્રોડક્ટ જો આપણા ગુજરાતની અંદર ને આપણા ગામડાની અંદર નિર્માણ થતી હોય અને આ ગુજરાતના બજારની અંદર વિતરિત થતી હોય તો જીડીપીની અંદર કેટલો અસર કરી શકે છે. જય હિન્દ, જય ભારત.